નમસ્કાર. આપણે સૌ એક દુનિયા અનુભવીએ છીએ, બરાબર? સ્પર્શ કરીએ, જોઈએ. પણ શું આ જ અંતિમ સત્ય છે? આ સવાલ ખરેખર પાયાનો છે. સદીઓથી ફિલોસોફર્સ આના પર વિચાર કરતા આવ્યા છે. અને પશ્ચિમી ફિલોસોફીમાં બે મોટા નામ તરત જ સામે આવે છે, પ્લેટો અને એરિસ્ટોટલ. હા, ગુરુ અને શિષ્ય. અને બંનેના વિચારો વાસ્તવિકતા પર ખૂબ જુદા હતા. પ્લેટો માનતા હતા કે સાચી વાસ્તવિકતા કંઈક અલગ છે, અદૃશ્ય છે. પેલી ફોર્મ્સની દુનિયા. બરાબર. એમના થિયરી ઓફ ફોર્મ્સ પ્રમાણે આ આપણી ભૌતિક દુનિયા તો ખાલી પડછાયા જેવી છે, અપૂર્ણ. એટલે આપણે જે જોઈએ છીએ, દાખલા તરીકે આ ખુરશી, એ સાચી ખુરશી નથી. પ્લેટોના મતે ના. એ તો પેલી એક આદર્શ, સંપૂર્ણ ખુરશીનો વિચાર, એટલે કે ફોર્મ છે, એનું ખાલી એક નબળું પ્રતિબિંબ છે. આ ફોર્મ્સ ફક્ત બુદ્ધિથી સમજી શકાય, ઇન્દ્રિયોથી નહીં. ઓકે, એટલે આ સમજાવવા માટે એમણે પેલી ગુફાની વાત કરી હતી, એલિગરી ઓફ ધ કેવ. હા, એ જ. કે આપણે સૌ ગુફામાં કેદી જેવા છીએ, જે પડછાયાને સત્ય માની બેઠા છીએ. ફિલોસોફર એ છે જે બહાર નીકળીને સાચું સત્ય, એટલે કે ફોર્મ્સને જુએ છે. અને એટલે જ એમને લાગતું હતું કે શાસન પણ ફિલોસોફરના હાથમાં હોવું જોઈએ, કારણ કે એ જ સત્ય જાણે છે. બરાબર. ફિલોસોફર કિંગ, જે ન્યાય અને સારાપણાના સાચા ફોર્મને સમજે, એ જ સાચું શાસન કરી શકે. આ બધું થોડું આદર્શવાદી લાગે છે, પણ એરિસ્ટોટલ, જે એમના જ વિદ્યાર્થી હતા, એ આ વાત સાથે સહમત નહોતા થયા. ના, બિલકુલ નહીં. એરિસ્ટોટલ જમીન પર હતા. એમનો અભિગમ વધુ વ્યવહારુ, અનુભવ આધારિત હતો. એમણે કહ્યું કે વાસ્તવિકતા અહીં જ છે, આપણી આસપાસ. હા. એમણે કહ્યું કે ફોર્મ અને મેટર, એટલે કે સ્વરૂપ અને પદાર્થ, અલગ નથી. એ એક જ સિક્કાની બે બાજુ છે. કોઈ વસ્તુનું સ્વરૂપ એના પદાર્થમાં જ રહેલું છે. જેમ કે વૃક્ષનું વૃક્ષપણું એના લાકડા, પાંદડા વગેરેથી અલગ નથી. એટલે એમના માટે જ્ઞાનનો રસ્તો ઇન્દ્રિયો અને તર્કમાંથી પસાર થાય છે. નિરીક્ષણ કરવું, વિચારવું. ચોક્કસ. અને એટલે જ એમણે પેલી 4 કારણોની થિયરી આપી. કોઈ પણ વસ્તુને સમજવા માટે 4 વસ્તુ જાણવી પડે. કઈ 4? મટીરિયલ કોઝ, શેમાંથી બન્યું; ફોર્મલ કોઝ, એનું સ્વરૂપ શું છે; એફિશિયન્ટ કોઝ, કોણે બનાવ્યું; અને ફાઇનલ કોઝ, એનો હેતુ શું છે. દાખલા તરીકે પેલું ટેબલનું ઉદાહરણ, લાકડું, ડિઝાઇન, સુથાર અને ઉપયોગ. બરાબર. હા, આ વિચારસરણીએ આગળ જતા સાયન્સ માટે પાયો નાખ્યો, એમ કહી શકાય. અને આ મતભેદ નીતિશાસ્ત્રમાં પણ દેખાય છે, નહીં? પ્લેટોનું આદર્શ સારું અને એરિસ્ટોટલનું? એરિસ્ટોટલનું વર્ચ્યુ એથિક્સ, એટલે કે સદ્ગુણ નીતિશાસ્ત્ર. એ કહે છે કે સારા બનવું એ કોઈ આદર્શને પામવા જેવું નથી, પણ એ સારી ટેવો પાડવાની અને યોગ્ય કાર્યો કરવાની વાત છે. પેલું ગોલ્ડન મીન વાળો વિચાર, મધ્યમ માર્ગ. બરાબર. દરેક બાબતમાં સંતુલન, અતિરેક ટાળવો, પછી એ લાગણી હોય કે વર્તન. અને રાજકારણમાં પણ પ્લેટોના ફિલોસોફર કિંગ સામે એમણે વધુ વાસ્તવિક વિકલ્પો જોયા. હા, એમણે અલગ અલગ પ્રકારની સરકારોનો અભ્યાસ કર્યો. રાજાશાહી, કુલીનશાહી, પોલિટી. એમણે જોયું કે કઈ વ્યવસ્થા લોકોના ભલા માટે, એમના સુખ માટે વધુ સારી છે. એમના માટે નીતિશાસ્ત્ર અને રાજકારણ જોડાયેલા હતા. તો સારાંશ એ થયો કે પ્લેટો આપણને ઉપર આદર્શો તરફ જોવા કહે છે, જ્યારે એરિસ્ટોટલ આપણી આસપાસ નીચે જમીન પર ધ્યાન આપવા કહે છે. એમ કહી શકાય. એક આદર્શવાદ અને બીજો વાસ્તવવાદ. પણ બંને જરૂરી છે. પ્લેટોના વિચારોએ ન્યાય અને ઉત્કૃષ્ટતા જેવા ખ્યાલો આપ્યા. અને એરિસ્ટોટેલે તર્ક, નિરીક્ષણ અને વ્યવહારુતા પર ભાર મૂક્યો, જે વિજ્ઞાન અને શાસન માટે મહત્વનું બન્યું. ખરેખર. અને આ બંનેના સંઘર્ષ અને સંવાદમાંથી જ પશ્ચિમની વિચારધારા ઘડાઈ છે. આટલી બધી વાતચીત પછી મનમાં એક સવાલ રહી જાય છે. આજે પણ આપણે વિચારીએ છીએ કે જ્ઞાન ક્યાંથી મળે છે? શું એ પ્લેટો કહે છે તેમ અમૂર્ત વિચારોમાંથી આવે છે, કે પછી એરિસ્ટોટલની જેમ આપણા અનુભવો અને નિરીક્ષણમાંથી? કદાચ જવાબ આ બંનેની વચ્ચે ક્યાંક હોય. આ વિચારવા જેવો પ્રશ્ન છે.